નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રીય ચિહ્નો, દેશના વિવિધ ખેલાડીઓ તેમજ વિવિધ સંગીત વાદકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ વિવિધ પાંખના સૈનિકોનો વિદ્યાર્થી દ્વારા અભિનય કરવામાં આવ્યો હતો. તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી અદાલતોના માધ્યમથી વિદ્યાર્થીઓને કાયદાકીય જ્ઞાન આપવાના હેતુસર નાટ્યકરણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાકની અનોખી ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર સ્થિત પથિકાશ્રમ હોટલ નિલયા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ માટે નિઃશુલ્ક સીબીઆર ટેસ્ટ, રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર સ્થિત સેક્ટર 16ની શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સુંદર ગીતોની રજૂઆત કરી હતી. તો આ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસે આયોજિત આ દેશભક્તિપૂર્ણ માહોલમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 26મી જાન્યુઆરીના આજના આ સ્વતંત્ર ગણ દિવસે નિલયા હોટલ પથિકાશ્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પ, બહેનો માટેના સીબીસી ટેસ્ટના કેમ્પ અને આ દિવ્યાંગ બાળકોનો કરાઓકેનો કાર્યક્રમ, દિવ્યાંગ બાળકો માટેના કાર્યક્રમો, એમને લગતી સુવિધાઓ સાથેનો એક અનોખો આજના આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ગાંધીનગરના હાર્ટસમાં પથિકાશ્રમની બાજુમાં હોટલ નિલયા તરફથી અને ઇન્ડિયન રેડક્રોસના સૌજન્યથી કમ્બાઇન્ડ રીતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાખવામાં આવેલી હતી, જેમાં વિકલાંગ બાળકો અને અંધ બાળકોને બોલાવીને એમનું પણ સરસ પરફોર્મન્સ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સાથે સમગ્ર જ્ઞાતિજનોને અને ગાંધીનગરના નગરજનોને જમવાનું અને સરસ અલ્પાહારનો પ્રોગ્રામ પણ રાખેલો છે. બાળકોને એક સારી પ્રેરણા મળે કે દેશ માટે શું કરવું. પ્લસ આજે ખૂબ સરસ રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું કે જેમાં લગભગ 50 ઉપર ડોનર્સે ભાગ લીધેલો. આજનો દિવસ એક એવો દિવસ છે કે જે આખું વર્ષ આપણા દેશ માટેની, આપણા ભારત માટેની એક ભાવના ઉજાગર કરવા માટેનું, એક બુસ્ટઅપ કરવા માટેનો દિવસ છે. પથિકાશ્રમ નિલયા ગ્રુપ દ્વારા CL મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સાથે રક્તદાન અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન થયું છે. એની સાથે રક્તદાનનું પણ એ લોકોએ આયોજન કરેલું છે. સ્વામિનારાયણ પ્રેસિડેન્સી સોસાયટી રાંદેસનમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી, જેમાં નાના બાળકોથી લઈને મોટાઓ સર્વે ભાગ લીધો. સૌપ્રથમ ભારત માતાનું પૂજન, ધ્વજવંદન, દેશભક્તિ જાગૃતિ રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, શારીરિક કરતબ કૌશલ, ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શ્રીમાન સુરેશભાઈ સારંગભાઈ પટેલ ચેરમેન રંગાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા ગીતોનું સુમધુર ગાન કર્યું. સાથે સાથે રાષ્ટ્રભક્તિ પ્રત્યે ગૌરવ અપાવતા વક્તવ્યો પણ વિદ્યાર્થીગણ તેમજ વાલીગણ સમક્ષ રજૂ કર્યા. શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીને જિલ્લા કક્ષાના યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આચાર્ય તરીકે ઉત્તમ કામગીરી કરવા બદલ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબશ્રી દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીએ તમામને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓએ સદર કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવ્યો. સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા સ્પોર્ટ્સ ડે નિમિત્તે 24 જાન્યુઆરીને ક્રિકેટની ગેમ, લીંબુ ચમચાની ગેમ યોજી વિજેતા અને ઇનામનું એનાયત કર્યું હતું. તેમજ 26 જાન્યુઆરી નિમિત્તે દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરી હતી. તેમજ મીનાબેન બ્રહ્મભટ્ટ દ્વારા મીટિંગ કરી નાસ્તાની મોજ પણ માણી અને મેરી ગો રાઉન્ડ ગ્લાસની ગેમ રમ્યા હતા. આ સાથે ગણતંત્ર દિવસ પણ ઉજવણી ધ્વજ લહેરાવી કરવામાં આવી હતી. કમિટીની અને સર્વ બહેનોનો સાથ સહકાર આપ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ પ્રતિભાબેને, મીનાબેન અને જયશ્રીબેન રાવલનો તેમજ સર્વે બહેનોનો આભાર માન્યો હતો.
ગાંધીનગર જિલ્લા કબડ્ડી એસોસિએશન આયોજિત જુનિયર ગર્લ્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ 96 છોકરીઓ ભાગ લેવા આવેલ, જેમાં ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન ટીમ વિજેતા થયેલ, જેના કોચ યશ વાઘેલા તેમજ વર્ષ 2012 રનર્સઅપ થયેલ સ્પોર્ટસ એકેડમી સાણંદ, જેના કોચ લાલજીભાઈ પટેલ આનંદ, તેમજ ગાંધીનગર જિલ્લા કબડ્ડી એસોસિએશન છેલ્લા 5 વર્ષથી નેશનલ લેવલ સિલેક્ટ થયેલ ખેલાડીઓનું સન્માન તેમજ સિનિયર ખેલાડીઓનું સન્માન કરેલ, જે કાર્યક્રમમાં શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી પ્રમુખ સ્થાને આવેલ, તેમજ ઇન્ડિયા કોચ સુતાર સાહેબ આવેલ, તેમજ ગાંધીનગર જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ સુભાષ લખન, મહામંત્રી શ્રી મૂળચંદભાઈ સોલંકી તેમજ ભારતીના કોચ વિશ્વનાથ આવેલ, સૌનું સન્માન કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA ના સહયોગથી નિસર્ગ સાયન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા 24 જાન્યુઆરીના રોજ સેક્ટર 24 શાક માર્કેટ અને શોપિંગ સેન્ટર ખાતે ઉર્જા વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર 24 સરકારી પ્રાથમિક શાળા 1 અને 2ના 70 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. અને ઉર્જા વોક દરમિયાન ઉર્જા જાગૃતિના જુદા જુદા સૂત્રોના પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને ઉર્જા સંરક્ષણ અને જાગૃતિ અંગે નાગરિકોને સંદેશો આપ્યો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ ઉર્જા પ્રત્યે જાગૃત બને અને ઉર્જા સંરક્ષણનું મહત્વ સમજે, તેમજ લોકો વધુમાં વધુ રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરે અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી થાય તે હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.